રોહિત લોધની આજની આ એ મિટિંગમાં આપ સર્વેનું અત્રે હું સ્વાગત કરું છું અને આપણી આજની આ મિટિંગની શરૂઆત આપણે યુનિવર્સલ ઇન્વોકેશનથી કરીશું. તો રોહિત લોધના સિનિયર મેમ્બર કેશવબેન દસ્તુરને વિનંતી કે આપણને યુનિવર્સલ ઇન્વોકેશન કરાવે. અનમ્યુટ કર્યું મારું? ના, નથી કર્યું. અનમ્યુટ કરશે તો મારો અવાજ આવશે? અવાજ આવે છે. અવાજ તમે પ્રેયર કરાવો પછી હું કરીશ. અચ્છા, ઓકે. હા. Oh, hidden life, vibrant in every atom. oh hidden light, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. Oh hidden love, embracing all in one. May each who feels himself as one with thee May each who feels himself as one with thee. know he is also one with every other. Though he is also one with every other. શાંતિ Shanti, શાંતિ, Shanti, Shanti. ખૂબ ખૂબ આભાર. સર્વે સભ્યોને વિનંતી કે પોતાના માઇકને મ્યુટ કરે અને આપણે 1 મિનિટ સાયલેન્સમાં રહીશું. 1 મિનિટ ઇન સાયલેન્સ મેડિટેશન. ખૂબ ખૂબ આભાર. સર્વે સભ્યોને આવકારતા આનંદ થાય છે. આજના આપણા યંગ સ્પીકર છે શ્રી ધવલ શેઠ, જે રોહિત લોધના સેક્રેટરી તરીકે પોતાની સેવા આપે છે અને એમનો આજનો વિષય છે ધ હિડન સાઇડ ઓફ થિંગ્સ, જેના પુસ્તકના ઓથર છે CW લેડબીટર સર. ગુજરાતી વિષયનું એવું થાય કે વસ્તુઓની પેલી બાજુએ અથવા તો વસ્તુઓની ગુડ બાજુએ. તો જેના વિશે ધવલ શેઠ જ્યોતિમાં આર્ટિકલ્સ પણ આપે છે. મૂળ પુસ્તક જે ઓથરનું છે એ ઇંગ્લિશમાં છે અને આપણને ખૂબ જ સારી ડીપ મહેનત કરીને આપણને આપણી રિજનલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં બહુ જ સરળ ભાષામાં આપણને લેડબીટર સરે આ વિશે શું કીધું છે, તો અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ ચેપ્ટર્સમાં એ બહુ જ વિચાર મનોમંથન કરીને એમનું પ્રવચન તૈયાર કરે છે અને આપણા સૌ સમક્ષ એનું એક જીસ્ટ આપણને એ આપે છે. તો વધારે સમય વ્યતીત ન કરતા ધવલ શેઠને હું આવકારું છું અને એમનો આજનો વિષય છે ધ હિડન સાઇડ ઓફ થિંગ્સ. ધવલ. થેન્ક યુ વર્ષા. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બુક્સની શું ઇમ્પેક્ટ થાય, પછી આપણે જે ઘરમાં રહેતા હોય એ ઘરના વાતાવરણની આપણા પર શું અસર થાય, પછી ઘરની ડિરેક્શન, ઘરની હવા ઉજાસ એ બધું કેવું હોવું જોઈએ. તો એ હિડન સાઇડની વાત કરી હતી આપણે. આજે આપણે વાત કરીશું કે ઘરમાં કલર કેવો કરવાનો, રંગ કેવો હોવો જોઈએ ઘરની અંદર. પછી આપણે જ્વેલરી વિશે વાત કરીશું કે કેવા ઘરેણાં પહેરવા જોઈએ, કે ઘરેણાંની આપણા પર શું અસર થાય છે. પછી આપણે વાત કરીશું તાલિસ્માન કે એમ્યુલેટ્સ, એની આપણા પર શું અસર થતી હોય છે. તો કલરની વાત કરીએ, ફર્નિશિંગ સબ્જેક્ટ છે કે ફર્નિશિંગ કેવું હોવું જોઈએ. તો જે કીધું કે ફર્નિચર અને કલર્સની આપણા પર અસર થતી હોય છે અને દરેક કલર જે છે એનો પોતાનો રેટ ઓફ વાઇબ્રેશન હોય છે અને એ કલરની આપણા પર અસર થતી હોય છે. તો આ જે રેટ ઓફ વાઇબ્રેશન છે એ માણસને હેલ્પફુલ થતો હોય છે, કાં તો એ એને નુકસાન પણ કરતો હોય છે. તો જનરલ ટર્મમાં લઈએ તો લાઇટ અને ડેલિકેટ ટિન્ટ્સ આર ગુડ. જો ઘરમાં કલર કરવાનો હોય તો લાઇટ કલર યુઝ કરવા જોઈએ. હેવી કોર્સ એન્ડ ડાર્ક કલર શુડ બી એવોઇડેડ.
ક્યાંય ઘાટો ઘેરો રંગ એવોઇડ કરવો જોઈએ ઘરની દિવાલોમાં કલર કરાવવા માટે. અને જે તે રૂમ છે, આપણે કયા રૂમમાં કયો કલર કરાવી રહ્યા છે, તો જે રૂમનો યુઝ છે કે શેના માટે યુઝ કરવાનો છે રૂમ, એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે ડાઇનિંગ રૂમ હોય તો ત્યાં લાલ કલર ચાલી શકે, પણ જો કોઈ ઊંઘવા માટે બેડરૂમ હોય કે એ રૂમનો યુઝ આપણે મેડિટેશન કરવા માટે કરતા હોઈએ તો ત્યાં લાલ કલર એવોઇડ કરવો જોઈએ, ત્યાં લાઇટ કલર રાખવા જોઈએ, જેથી આપણા પર શાંત અસર કે કામિંગ ઇફેક્ટ આપણા ઉપર આવે. તો આ કલરની વાત હતી. હવે નેક્સ્ટ ટોપિક છે જ્વેલરી, ઘરેણાની શું અસર થાય છે આપણા ઉપર. તો અનધર એડજંક ઓફ ઓર્ડિનરી લાઈફ, ઓર્ડિનરી લાઈફમાં ઘરેણા બધાએ પહેરવાના થતા જ હોય છે. તો એમાં એઝ અ હોલ, ઓન ધ હોલ જોઈએ તો ઓકલ્ટ પર્સપેક્ટિવથી જ્વેલરીને એવોઇડ કરવી જોઈએ. બને એટલી જ્વેલરી ઓછી પહેરવી જોઈએ. કારણ કે દરેક સ્ટોન જે હોય, જ્વેલરીમાં જે પથ્થર વપરાય, જે સ્ટોન વપરાય છે, એને પોતાની પ્રોપર્ટી હોય છે અને એ પોતાની અસર પેદા કરતું હોય છે. અને બીજું તો એ કે જે બી ઘરેણું હોય છે એની પાસે પોતાની શું કહેવાય, એક જેલસી કહો કે ઈર્ષા કહો, એવા બધા વાઇબ્રેશન્સ એ જ્વેલરીની અંદર એબ્ઝોર્બ કરતું હોય છે. કારણ કે કોઈ બી ખાસ કરીને આમાં લખ્યું છે કે વિમેન હોય, એ કોઈ બી જ્વેલરી જોવે, કાં તો કોઈ બી માણસ કોઈ બી જ્વેલરી જોવે ત્યારે એને મેળવી લેવાની ભાવના એનામાં ઉત્પન્ન ના થઈ હોય એવું બને. કાં તો એ જેની પાસે છે એની ઈર્ષા એને ન આવી હોય એવું બને નહીં. અને આવી ભાવના આ જ્વેલરીની અંદર સ્ટોર થતી હોય છે. પછી ગ્રેટ હિસ્ટોરિકલ જ્વેલ્સની વાત કરી છે કે જે હિસ્ટોરિકલ જ્વેલ્સ છે, તો મોટા ભાગના હિસ્ટોરિકલ જ્વેલ્સ ક્રાઇમ્સ, ગુનાઓ સાથે સંકળાયેલા છે અને હોરિબલ એ હોરરના ઓબ્જેક્ટ્સ હોય છે. એ ક્રાઇમમાં ઇન્વોલ્વ હોય છે, કોઈને કોઈ ક્રાઇમમાં. ધ જ્વેલ રિપ્રેઝેન્ટ્સ ધ હાઈએસ્ટ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કિંગડમ. મિનરલ કિંગડમમાં હાઈએસ્ટ ડેવલપમેન્ટ જોઈએ તો આ જ્વેલ્સનું હોય છે. અને એના કારણે થઈને જ એની પાસે એવો પાવર હોય છે કે જે બી એક્સપ્રેશન આવે છે એને પોતાની અંદર એબ્ઝોર્બ કરી શકે અને એને રિટેન કરી શકે. એટલે જ કહે છે CW લેડબીટર કહે છે કે બ્રિટિશ મ્યુઝિયમમાં જે જૂના જ્વેલ્સ એટલે કે નોટ ઓનલી સ્ટોન્સ બટ જેમ્સ, રત્નો, માણેક, જે બધા બી સચવાયેલા છે એ આજથી 2000 વર્ષ પહેલા જે તે રિચ્યુઅલ્સમાં યુઝ થતા હશે. તો 2000 વર્ષ પહેલા જે વાઇબ્રેશન કે જે એક્સપ્રેશન એમણે એબ્ઝોર્બ કરેલા છે એ આજની તારીખે પણ એની અંદર સચવાયેલા છે અને કોઈ પણ સેન્સિટિવ માણસ એ વાઇબ્રેશનને ફીલ કરી શકે છે, એની અસરને અનુભવી શકે છે. જ્યાં કોઈ ક્રાઇમ થયો હોય એ સ્પોટ, એ જગ્યા પાસે ઘણા અલગ અલગ ભાવના, ઇમોશન્સ હોય છે. જેમ કે ત્યાં ફિયર હોય, ગુસ્સો હોય, નફરત હોય, બદલાની ભાવના હોય. તો એ જે તે સ્થળે એ બધી ભાવના અથવા તો એ બધા ફિલિંગ્સના તરંગો આપણને જોવા મળે છે. અને જો કોઈ ક્લેરવોયન્ટ માણસ એ સ્પોટ પાસે જાય તો એને અનુભવી શકે છે. ઇવન નોર્મલ માણસ પણ એવી કોઈ જગ્યાએ જઈને બેચેની અનુભવી શકે છે. તો આ જ વસ્તુ જ્વેલ્સ માટે પણ કે રત્નો કે હીરા માણેકની બાબતમાં પણ એટલું જ સાચું છે. અને એ આ બધી ફિલિંગ્સ કે આવી બધી ઇમ્પ્રેશનને પોતાની અંદર એબ્ઝોર્બ કરે છે અને વર્ષોના વર્ષો સુધી આ એક્સપ્રેશન્સ કે આ રેડિયેશન્સને પોતાની અંદર સાચવી રાખે છે અને પછી પોતાનામાંથી બહાર ફેંકે છે. એટલે જે કોઈ પણ એ જ્વેલરી કે રત્નોને પહેરે એને પોતાની જાણ બહાર આ બધા રેડિયેશનની કે આ બધી ઇમ્પ્રેશન્સ જે બહાર આવી રહી છે એની અસર એના પર કોન્સ્ટન્ટ થતી હોય છે. તો ખાલી ને ખાલી જે હિસ્ટોરિકલ જ્વેલ્સ છે એ જ આવા ક્રાઇમમાં કે એના પાસે જ આવી ઇમ્પેક્ટ કરવાની શક્તિ હોય છે એવું નથી. ઓર્ડિનરી સ્ટોન્સ જે હોય, જે નોર્મલ સ્ટોન પહેરાતા હોય છે જ્વેલરીમાં, એ પણ આવી ભાવનાઓ કહેવાય કે આવી અસરોને એબ્ઝોર્બ કરે છે અને પોતાની અસર બતાવતું હોય છે. એક એક્ઝામ્પલ આપ્યું છે કે
એક જે તે રત્ન માટે એક વ્યક્તિએ પોતાની જાન ગુમાવી. તો એ ફિઝિકલ વર્લ્ડમાં તો એટલે એનું મર્ડર જ કરવામાં આવ્યું હતું અને ફિઝિકલ વર્લ્ડમાં તો એ મનુષ્ય મરી ગયો, એ વ્યક્તિ મરી ગઈ. બટ એ એસ્ટ્રલ વર્લ્ડમાં તો બીજી દુનિયામાંથી એ રત્ન ઉપર પોતાની અસર છોડી રહ્યો હતો. એટલે એના પછી જે વ્યક્તિની પાસે એ રત્ન આવ્યું, એ જ્વેલરી આવી, એ બધા ઉપર એને પોતાની અસર કરી અને એ બધાને એ મૃત્યુના દ્વાર સુધી પહોંચાડી દીધા. અને અંતે આ બધાથી બચવા માટે એ રત્ન કે જ્વેલરીને દરિયામાં પછી ફેંકી દેવામાં આવ્યું. ત્યાંથી બધા પોતાના એ શ્રાપમાંથી બચી ગયા. તો આ વાત હતી જ્વેલરીની. હવેનો નેક્સ્ટ ટોપિક આવશે તાલિસ્માન. તાલિસ્માન એટલે ઇંગ્લિશમાં એને એમ્યુલેટ પણ કહે છે. આપણે તાલિસ્માન તો ઉર્દુ કે હિન્દી જ વર્ડ છે, બટ એને આપણે માદળિયું પણ કહીએ ગુજરાતીમાં. સ્પેશિયલ વાઇબ્રેશન ની આપણે એને મેગ્નેટાઇઝ કરી શકીએ અને પછી એનો યુઝ કરી શકીએ. તો જેવી રીતે જ્વેલરીને આપણે એવોઇડ કરવાની વાત કરી કે બને ત્યાં સુધી જ્વેલરી એવોઇડ કરવી જોઈએ, બટ બીજી બાજુએ જે પ્રેશિયસ સ્ટોન્સ છે જે જ્વેલરીમાં જ યુઝ થાય છે, એનો આપણે પોઝિટિવ યુઝ પણ કરી શકીએ છીએ. તો કેવી રીતે? તો જે મેં કીધું કે આપણે એને મેગ્નેટાઇઝ કરી શકીએ છીએ અને આ બધા સ્ટોન્સની અંદર મેગ્નેટિઝમને રિટેન કરવાની એટલી તાકાત હોય છે કે એ ઘણા લાંબા સમય સુધી એને પોતાની પાસે સાચવી રાખે છે. એટલે કેવું કે એક નાનું એક સ્ટોન, એની અંદર એટલા બધા વાઇબ્રેશન, એટલો બધો પાવર આપણે કેપ્ચર કરીને રાખી શકીએ છીએ કે જે આપણને પોતાના સેલ્ફ ડેવલપમેન્ટમાં યુઝ થઈ શકે છે. અને આપણે કન્વીનિયન્સી પ્રમાણે આપણે આવા પથ્થરમાંથી કે આવા સ્ટોનમાંથી તાલિસ્માન બની શકીએ છીએ. પણ તાલિસ્માન ઇઝ નોટ, as is often supposed, a mere relic of medieval superstition. તાલિસ્માન જે છે એ મધ્ય યુગનું કોઈ અંધશ્રદ્ધાવાળું પાસું નથી. એ એક સાયન્ટિફિક વસ્તુ છે જેનો ઇફેક્ટિવલી આપણે ડે ટુ ડે લાઈફમાં આપણા પ્રોગ્રેસ માટે યુઝ કરી શકીએ છીએ. તો તાલિસ્માન શું છે? તો ઇટ ઇઝ અ સ્મોલ ઓબ્જેક્ટ strongly charged with magnetism for a particular purpose by someone who knows how to do it. એક નાનો ઓબ્જેક્ટ છે જેને સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ કરવામાં આવ્યો હોય છે. કોના દ્વારા? જેવા તેવા માણસ દ્વારા નહીં, પણ જે મેગ્નેટિઝમને જાણે છે એવો માણસ કે જેને ખબર છે કઈ રીતે વિચારવું. એ પોતાની સ્ટ્રેન્થથી, પોતાના મેગ્નેટિઝમથી એ પથ્થરને મેગ્નેટાઇઝ કરે છે અને એ પછી તાલિસ્માન બને છે. અને પછી તાલિસ્માન કન્ટિન્યુઅસલી એ મેગ્નેટિઝમને પોતાનામાંથી ઘણા વર્ષો સુધી બહાર ફેંકતું રહે છે. તો એનો યુઝ કઈ રીતે કરી શકાય? તો જેને સ્પિરિચ્યુઅલ માર્ગમાં આગળ વધવું છે એવા સ્ટુડન્ટ્સ માટે આવા તાલિસ્માનનો યુઝ કરી શકાય છે. એ બહુ હેલ્પફુલ થાય છે. જેમ કે કોઈ સ્ટુડન્ટ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરતો હોય તો શરૂઆતમાં ઘણાને ઇમ્પ્યોર થોટ્સની સમસ્યા નડતી હોય છે કે અશુદ્ધ વિચારો એમના માઇન્ડમાં આવી જતા હોય છે અને એ સ્ટ્રગલ કરે છે, અશુદ્ધ વિચારોની સામે સ્ટ્રગલ કરે છે, કોન્સ્ટન્ટ સ્ટ્રગલ કરે છે. અને પછી ઘણીવાર એવું બી થઈ જાય કે એ સ્ટ્રગલ કરતા કરતા હારી જાય અને પછી ઇમ્પ્યોર થોટ્સ હોય છે એ જે તે સ્ટુડન્ટના દિમાગનો કબજો થઈ જાય છે અને એવી રીતે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જે થવો જોઈએ એમાં અડચણ ઊભી કરે છે. સો તાલિસ્માન જે છે એ આવા ઇમ્પ્યોર થોટ્સને ઓપોઝ કરે છે, એની સામે અડચણરૂપ બને છે અને સ્ટુડન્ટને આવા ઇમ્પ્યોર થોટ્સથી બચાવે છે, જેથી કરીને સારા વિચારો જ પોતાના દિમાગમાં પ્રવેશવા દે. Impure thought શું છે? તો impure thought expresses itself as a certain definite set of undulations in astral and lower mental bodies. Astral જગતમાં અને lower mental બોડીની અંદર એક undulation એટલે તરંગ રૂપે હોય છે આ impure thoughts. And it can find entrance in the main vehicles. માણસના vehicle એટલે એસ્ટ્રલ બોડી કે મેન્ટલ બોડીમાં આ ઇમ્પ્યોર થોટ્સ ત્યારે જ એન્ટર થઈ શકે જ્યારે કમ્પેરેટિવલી રેસ્ટમાં હોય, જે આરામનો સમય હોય, કાં તો પછી આ વ્હીકલ એટલા સ્ટ્રોંગલી જ્યારે વાઇબ્રેટ ના થતા હોય ત્યારે આવા ઇમ્પ્યોર થોટ્સ એના પર એટેક કરતા હોય છે. અને જો તાલિસ્માન, બીજી બાજુ તાલિસ્માન એનાથી જ ઓપોઝિટ થોટ એટલે કે પ્યોર થોટ્સથી ચાર્જ થયેલા હોય છે.
હવે જ્યારે બી આ ઇમ્પ્યોર થોટ્સ અને પ્યોર થોટ્સ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે કોએક્ઝિસ્ટ સાથે ના રહી શકે. ક્યાં તો પ્યોર થોટ્સ જીતે કાં તો ઇમ્પ્યોર થોટ્સ જીતે. રાઈટ. હવે મોટા ભાગના ઇમ્પ્યોર થોટ્સ જે આપણને આવતા હોય છે એ એટલા સ્ટ્રોંગ હોતા નથી. એ કોઈ કેઝ્યુઅલ પર્સને આપણા તરફ મોકલેલા હોય છે એવા હોય, એન્ડ નોટ યુઝ્યુઅલી વિથ એની ડેફિનેટ ઇન્ટેન્ટ. એનો કોઈ ડેફિનેટ ઉદ્દેશ હોતો નથી આવા ઇમ્પ્યોર થોટનો. એ બસ વાતાવરણમાં ઘૂમી રહ્યા હોય છે અને આપણા દિમાગ પર અસર કરે છે. જ્યારે તાલિસ્માનની પાસે જે પ્યોર થોટ્સના વાઇબ્રેશન હોય છે બહુ ડેફિનેટ હોય છે અને બહુ જ સ્ટ્રોંગ હોય છે. ઇટ ઇઝ નોટ ધેર ફોર અ થિંગ ઓફ ગ્રેટ પાવર. તો જે ઇમ્પ્યોર થોટ આપણા તરફ આવે છે એટલા સ્ટ્રોંગ હોતા નથી અને એને ઇઝીલી આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ તાલિસ્માનની મદદથી. The talisman, on the other hand, has been intentionally charged for a definite purpose. તાલિસ્માનને તો ડેફિનેટ પર્પસ માટે જ ચાર્જ કરવામાં આવેલું હોય છે બાય ધ પર્સન હુ નોઝ હાઉ ટુ થિંક. એવા માણસથી કે જેને ખબર છે કે કઈ રીતે વિચારવાનું છે. તાલિસ્માનને મેગ્નેટાઇઝ કરવા માટે એટલે જ પ્રોપર ટ્રેનિંગની જરૂર હોય છે અને જે માણસની પાસે આ ટ્રેનિંગ હોય છે એ જ એને પ્રોપરલી મેગ્નેટાઇઝ કરી શકે છે. તો કહે છે કે આવી રીતે પ્રોપરલી ટ્રેન થયેલા માણસનો સ્લાઇટ થોટ બી એટલો પાવરફુલ હોય છે જેટલા કોઈ ટ્રેન ના હોય માણસ અને એને આવા પોતાના વીક થોટ્સથી એને મેગ્નેટાઇઝ કર્યું હોય એના કરતા ટ્રેન માણસના થોટ વધારે પાવરફુલ હોય છે. તો જ્યારે આ બે સ્ટ્રીમ્સ જે મેં આગળ કહ્યું કે બે સ્ટ્રીમ્સ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, પ્યોર થોટ્સ અને ઇમ્પ્યોર થોટ્સ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે જે પણ સ્ટ્રોંગ હોય છે એ થોટ જીતે છે. અને તાલિસ્માન મેગ્નેટિઝમ કે એના થોટ્સ વધારે સ્ટ્રોંગ હોવાથી આવા ઇમ્પ્યોર થોટ્સથી આપણને રક્ષણ મળે છે. If we can suppose that wearer of the amulet forget his good resolutions. ઘણી વાર એવું બી બને કે જેણે તાલિસ્માન પહેર્યું છે કે માદળિયું પહેર્યું છે એ ભૂલી જાય કે મારે શુદ્ધ વિચારો જ કરવાના છે કે મારે મારા પોતાના શું રિઝોલ્યુશન હતા એ ભૂલી જાય છે. તો નો ડાઉટ હી કુડ એટ્રેક્ટ ઇટ ઇન સ્પાઇટ ઓફ ધ તાલિસ્માન. જો તાલિસ્માન પહેરેલું હશે તો પણ જો મનુષ્યને જેણે પણ એ પહેરેલું છે એને જો ઇમ્પ્યોર થોટ્સ લાવવા જ હશે તો પછી એને કોઈ નહીં રોકી શકે. એટલે જો વ્યક્તિની ઈચ્છા હશે કે મને ઇમ્પ્યોર થોટ્સ આવે જ તો પછી તાલિસ્માન એને મદદ નહીં કરી શકે. બટ જે માણસ સારા વિચારનો છે, શુદ્ધ વિચારનો છે, એ ક્યારેય બી આવા ઇમ્પ્યોર થોટ્સથી પડી નહીં જાય અનલેસ એન્ડ અન્ટિલ આવું તાલિસ્માન એની પાસેથી લઈ લેવામાં આવ્યું હોય. કારણ કે જેવા બી ઇમ્પ્યોર થોટ્સ એના દિમાગમાં જશે એને એક બેચેની જેવું થવા લાગશે, એને મેન્ટલ ડિસ્ટર્બન્સ એક ઊભું થશે, એને શાંતિ નહીં મળે કારણ કે અલગ અલગ વાઇબ્રેશન્સના થોટ્સ જે છે એકબીજા સાથે અથડાય છે અને એવી કન્ડિશન પર પહોંચશે જ્યારે રેઝિસ્ટ નહીં કરી શકે. સો વેલ્યુ ઓફ ધ તાલિસ્માન ઇઝ ધેટ ઇટ ગિવ્સ હિમ ધ ટાઈમ ટુ રિકલેક્ટ. હવે તાલિસ્માનની મદદથી એને ખબર પડશે કે ના કોઈ ઇમ્પ્યોર થોટ મારી અંદર એન્ટર કરવાની ટ્રાય કરી રહ્યો છે. એટલે ક્યારેય ઊંઘતો નહીં ઝડપાય. જે બી સ્ટુડન્ટે તાલિસ્માન પહેર્યું છે એ ક્યારેય ઊંઘતો નહીં ઝડપાય અને જો એ ઇમ્પ્યોર થોટના શકંજામાં આવી પણ જશે તો ઇન્ટેન્શનલી એને ખબર પડતી જશે કે હા હું એ ઇમ્પ્યોર થોટને શરણે જઈ રહ્યો છું. એટલે ક્યારેય બી અચાનકથી ઇમ્પ્યોર થોટ્સ એના પર એટેક કરે એવું નહીં બને. તો આ એક હતું સ્ટુડન્ટ્સને પોતાના સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે હેલ્પ કરવામાં તાલિસ્માન કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. હવે ઘણીવાર અમુક લોકોને કારણ વગરના ડર આવતા હોય છે, એનું કોઈ રીઝન જ નથી હોતું. ઓફન they are quite unable to give any reason. આવી ફિલિંગની કોઈ કારણ શોધી શકાતું નથી અને એ ઘણીવાર ચોક્કસ સમય આવતું હોય છે. ઘણાને રાતના સમયે ડરાવના વિચારો આવતા હોય કે નર્વસનેસ થઈ જતી હોય કાં તો એક ડરની ભાવના ઉત્પન્ન થતી હોય છે અને એના અલગ અલગ એક્સપ્લેનેશનમાં એવું હોય છે કે બની શકે કે કોઈ એસ્ટ્રલ એન્ટિટી એ ટાઈમે આવતી હોય, એસ્ટ્રલ વર્લ્ડમાંથી કોઈ જીવ આવતો હોય અને એ ટાઈમે વિક્ટિમને હેરાન કરતો હોય જેના લીધે થઈને એને આવી બેચેની અનુભવાતી હોય છે. તો એ રીઝન બી શું હોય શકે કેમ આવા એસ્ટ્રલ એન્ટિટી જે તે વ્યક્તિને ડિસ્ટર્બ કરતા હોય.
તો એવું બની શકે કે એસ્ટ્રલ એન્ટિટીને એવી ડિઝાયર, અમુક પ્રકારની ડિઝાયરની ઈચ્છા હોય જે આ વ્યક્તિ પાસેથી, વિક્ટિમ પાસેથી મળી શકે, અથવા તો ઘણીવાર એ વિક્ટિમ પર કબજો લઈને એને ઓબ્સેસ કરવાનો ટ્રાય કરતું હોય એસ્ટ્રલ વર્લ્ડમાંથી. અને ઘણીવાર એવું બી બને કે બસ માત્ર ને માત્ર ધમાલ ખાતર કે તોફાન કરવા માટે એસ્ટ્રલ એન્ટિટી જે તે વ્યક્તિને હેરાન કરતી હોય, કાં તો પોતાનો પાવર હ્યુમન બીંગ્સ કરતા પોતે વધારે પાવરફુલ છે એવું પ્રૂવ કરવા માટે એને હેરાન કરતી હોય. તો આવા કેસમાં પણ તાલિસ્માન ઉપયોગી થઈ શકે છે. બટ એ તાલિસ્માન એવું નહીં કે પ્યોર થોટ્સ વાળું તાલિસ્માન હોય એ હેલ્પફુલ થઈ શકે. એના માટેના તાલિસ્માન કે એના માટેના એમ્યુલેટ્સ પાછા અલગથી મેગ્નેટાઇઝ કરવા પડતા હોય છે, અને એટલા સ્ટ્રોંગલી ચાર્જ હોય છે કે એ હિંમત અને સેલ્ફ રિલાયન્સ એના સેન્ટર બની જાય છે. તો એમ્યુલેટની અહીંયા ડબલ એક્શન છે. Not only does it operate directly by means of waves which it radiates, એક એક્શન એવી થાય છે કે એ પોતે જ આવા હિંમતના કે સેલ્ફ રિલાયન્સના વાઇબ્રેશન પોતાનામાંથી છોડે. But also the knowledge of its presence usually awakens the faith and courage of the wearer. તો એ બીજો યુઝ શું થાય છે કે જે બી વ્યક્તિ તેને પહેરેલું છે એની પ્રેઝન્સની અનુભૂતિથી જ એનામાં કરેજ અને હિંમત આવતા જાય છે. In the case of a talisman against fear, two lines of actions are clearly marked. હવે જ્યારે બી ફિયર થાય, આપણી અંદર ફિયરની લાગણી આવે તો ત્યારે આપણા મેન્ટલ અને એસ્ટ્રલ બોડીમાં કઈ રીતે એ દેખાય? તો કરેજ છે, હિંમતની વાત કરીએ. સૌથી પહેલા તો હિંમત એ આપણા મેન્ટલ અને એસ્ટ્રલ બોડીની અંદર એક સ્ટ્રાયશન્સ થી દેખાય. સ્ટ્રાયશન્સ એટલે લાઈન દેખાય. એસ્ટ્રલ અને મેન્ટલ બોડીની અંદર સ્ટ્રોંગ અને સ્ટેડી લાઈન દેખાય. એ કરેજને દર્શાવે છે. અને બીજા કલર્સ થી ખબર પડે, કામ અને સ્ટીલફાસ્ટ શાઇન, એકદમ શાઇનિંગ વાળા કલરથી એ કરેજ પોતાની જાતને એક્સપ્રેસ કરતી હોય છે. હવે જ્યારે ફિયર આવે, આપણા બોડીની અંદર ફિયર એન્ટર થાય, તો આ લાઇન્સ જે સ્ટ્રાયશન્સ મેં કીધી એસ્ટ્રલ અને મેન્ટલ બોડીની અંદર, એ બધી ભૂસાઈ જાય. અને જે મેં બ્રિલિયન્ટ કલર કીધા, એ બ્રિલિયન્ટ કલરના બદલે ડાર્ક ગ્રે મિસ્ટ, ગ્રેશ ધુમ્મસ જેવું થઈ જાય, જેથી કરીને ખબર પડે કે ભાઈ હવે આ બોડીની અંદર ફિયરની લાગણી ઉત્પન્ન થઈ રહી છે. The vibration of strength and courage steadily radiating from the talisman are quite unaffected by the feelings of the wearer. હવે જે તે વ્યક્તિએ આ તાલિસ્માન પહેર્યું છે, ભલે એ વ્યક્તિ પોતે ડરેલી છે, પણ એ ડરની અસર અથવા એ ડરની વાઇબ્રેશનની અસર તાલિસ્માન પર થતી નથી. અને જ્યારે ફર્સ્ટ ટ્રેમ્બલિંગ ઓફ ફિયર આવે છે, ત્યારે એ તાલિસ્માન એ ફિયરની, બહારથી આવતી ફિયરની લાગણીઓને રોકી રાખે છે. So what the talisman does is to prevent them from reaching this condition of irresistible velocity. તો તાલિસ્માન જે તે ડરની લાગણીને એટલી સુધી વધવા દેતું નથી કે તમે એને રેઝિસ્ટ જ ના કરી શકો. હવે આ રેઝિસ્ટન્સ જે તાલિસ્માન ઉત્પન્ન કરે છે એ ગાયરોસ્કોપિક હોય છે. ગાયરોસ્કોપ આપણે જોયો હશે કે ગાયરોસ્કોપ કહેવાય, કે જાયરોસ્કોપ બી કહેતા હોય છે. એ એવી રીતે મૂવ થતું હોય છે, તમે એની ઇમેજ જોશો તો, કે તમે એની એક્સિસ ઉપરથી એને ના હલાવી શકો. તમે એને ગમે તેટલા ધક્કા મારો, ગમે તેટલા રોટેશન આપો, એ મૂવ થશે પણ એની એક્સિસ ઉપર જ રહેશે, ક્યારેય પોતાની એક્સિસ ઉપરથી નહીં જાય. તો આ જ જાયરોસ્કોપિક ફોર્સ તાલિસ્માન પણ એવી જ રીતે કામ કરે છે. જેટલા બી ફિયરની લાગણીઓ એના પર આવશે અથવા તો રેઝિસ્ટન્સ આવશે, પણ એ પોતાની લાઈનમાંથી ક્યારેય નહીં હટે. અને જો એ અથડામણ વધારે સ્ટ્રોંગ થશે તો બની શકે કે જે એસ્ટ્રલ એન્ટિટી આપણા પર અસર કરવા માટે અથવા તો આપણા પર અસર કરી રહી હતી, એ પોતે પણ ડિસ્ટ્રોય થઈ શકે જો તાલિસ્માન સ્ટ્રોંગ હોય તો. તો એટલીસ્ટ તાલિસ્માન જે તે વ્યક્તિને એટલા લેવલ સુધી નહીં જવા દે કે ફિયરની લાગણીને એના માટે કંટ્રોલ કરવી અઘરી બની જાય. તો આ એની ડાયરેક્ટ ઓપરેશન હતું. ઇટ ઓલ્સો વર્ક્સ ઇનડાયરેક્ટલી અપોન ધ માઇન્ડ ઓફ ધ વેરર. હવે જ્યારે મનુષ્ય જે તે વ્યક્તિ તાલિસ્માનને જોવે છે, ત્યારે પણ એની અંદર એક લાગણી ઉત્પન્ન થતી હોય કે જ્યારે મેં આ મેગ્નેટિઝમનો સેન્ટર વાળી વસ્તુ પહેરેલી છે, તો પછી હું શું કામ ડરું? મારે કેમ ડરવું જોઈએ? એક અંદરથી સેલ્ફ કોન્ફિડન્સ ઉત્પન્ન કરાવે છે.
તો એ ફિયરના વાઇબ્રેશનને શરણે થવાના બદલે કે એ વાઇબ્રેશન અનમેનેજેબલ થઈ જાય એના કરતા એ પોતે જ પોતાની અંદર એક સ્ટ્રેન્થ અને સેલ્ફ રિલાયન્સ ઉત્પન્ન કરશે અને પોતે જ એક કહેવાય ને સેલ્ફ એસર્શન કે હું મારા બધા વ્હીકલ્સનો સ્વામી છું, હું માલિક છું મારા વ્હીકલ્સનો. એટલે અંદરથી જ એક કરેજ અને કોન્ફિડન્સની લાગણી તાલિસ્માન ઉત્પન્ન કરાવે છે, જે સૌથી યુઝફુલ છે. થર્ડ પોસિબિલિટી એક એવી છે જે આ બંને કેસ કરતા પણ વધારે પાવરફુલ છે કે જે તાલિસ્માન છે એને બનાવનાર વ્યક્તિ સાથેનું પણ એક લિંકેજ છે. તમે તાલિસ્માનની મદદથી જે તે વ્યક્તિ જેણે પણ એ તાલિસ્માનને મેગ્નેટાઇઝ કર્યું છે એના ક્રિએટર સાથે લિંક કરી શકો છો. તો જ્યારે બી આવી ડરની લાગણી ઉત્પન્ન થતી હોય ત્યારે તાલિસ્માન થ્રુ જે તે વ્યક્તિને ખબર પડી શકે છે. જો એ વ્યક્તિ સેન્સિટિવ હોય અને ફિઝિકલ વર્લ્ડમાં હોય તો કદાચ એના ફિઝિકલ બ્રેનથી ખબર પડે કે ના પડે, પણ એના ઈગોથી એટલીસ્ટ એને ખબર પડી શકે કે હા, આ જે તે વ્યક્તિ કોઈ મુસીબતમાં છે અને એને એની મદદની જરૂર છે. તો એવી વ્યક્તિ જો સ્પિરિચ્યુઅલી ગ્રો થયેલું હોય તો પોતાની ડાયરેક્ટ હેલ્પ મોકલાવી શકે છે, કાં તો પછી એ જે તે તાલિસ્માનને દૂર બેઠા બેઠા પણ રીમેગ્નેટાઇઝ કરી શકે છે. એની અંદર ફરીથી એ સ્ટ્રેન્થના ફોર્સ નાખી શકે છે અને જે બી વિક્ટિમને જોઈતી મદદ કરી શકે છે. તો આ એની થર્ડ ઇફેક્ટ થઈ, જે વધારે પાવરફુલ છે. બટ ઘણા ઇગ્નોરન્ટ લોકો તાલિસ્માનને મેં જે આગળ જણાવ્યું એમ કે મધ્યયુગીન સુપરસ્ટિશન કે ભાઈ આ અંધશ્રદ્ધા છે એવું ગણીને અવગણતા હોય છે, પણ એના સાયન્ટિફિક ફેક્ટ છે અને જે હંડ્રેડ્સ ઓફ ઓકેશન્સમાં આ બધા પ્રૂવ પણ થયેલા છે. એકવાર CW લેડબીટરે એક લેડી માટે તાલિસ્માન બનાવ્યું હતું, ચામ બનાવ્યો હતો. એ ચામનો યુઝ ઘણી વાર એવું કહે કે તમે જે ઇન્ટેન્શનથી તાલિસ્માન બનાવ્યું હોય, બની શકે કે એ પર્પસ માટે એનો યુઝ ના થાય, પણ એનાથી પણ વધુ સારા પર્પસ માટે એનો યુઝ થઈ શકે છે. તો એક લેડીને રાત્રે જે ખરાબ ડરાવના વિચારો આવતા હતા એનાથી બચાવવા માટે CW લેડબીટરે એમને એક તાલિસ્માન બનાવી આપ્યું હતું. અને અમુક ટાઈમ પછી એ લેડીએ CW લેડબીટરને થેન્ક યુ કહેતો પત્ર લખ્યો કે આ તાલિસ્માનની મદદથી જ હું એક ઇમરજન્સીમાંથી બચી શકી છું, જેનો વિચાર CW લેડબીટરે પણ એને મેગ્નેટાઇઝ કરતી વખતે કરેલો નહીં. બન્યું એવું કે એ લેડી પોતાના હસબન્ડ સાથે ઘોડે સવારી કરતી હતી અને લાઈક કાર્ટમાંથી ઘોડાગાડીમાં હતા અને અચાનક જ ઘોડો પાગલ થઈ ગયો અને એ જંગલોની વચ્ચે ફૂલ સ્પીડે દોડવા માંડ્યો. તો એ એવો વાઇલ્ડ બની ગયો કે આ બંને હસબન્ડ વાઈફને એવું લાગ્યું કે હવે આપણે બચી શકીશું નહીં. તો ડરનો માર્યો હસબન્ડ કૂદી ગયો ઘોડાગાડીમાંથી અને કૂદીને પોતાની જાતને ઇન્જર્ડ કરી લીધી. હવે આ લેડી એકલી જ રહી હતી અને એ પોતે પણ ડરી ગઈ હતી. પણ જેવું એણે આ ચામ જે તાલિસ્માન એમને બનાવી આપવામાં આવ્યું હતું એના પર નજર ગઈ એની, એવી એ તરત જ પોતે શાંત પડી ગઈ અને એકદમ ડરની લાગણી હતી એની જતી રહી અને ધીમે ધીમે કરીને એણે એ ઘોડાની જે લગામ હોય પોતાના હાથમાં લીધી અને એણે એવું કીધું કે હા, કે હું જે સ્ટ્રગલ ચાલી રહી હતી ઘોડાને કંટ્રોલ કરવાની, એમાં મોટે ભાગે તો હું હવામાં જ હતી, હું ઉછળતી જ રહેતી હતી, ભાગ્યે જ હું ગાડીની અંદર આવતી હતી, પણ ધીમે ધીમે કરીને સ્ટેડી અને વળગી રહી અને ઘોડા પરનો કંટ્રોલ મેં લીધો અને ગાડીને મેં સ્થિર કરી દીધી અને પોતાની લાઈફને બચાવી શકી. બટ આ થયું ક્યારે? જ્યારે આ તાલિસ્માન પર મારી નજર પડી ત્યારે મારામાં એ હિંમત આવી અને એની મદદથી હું શાંત બની અને પછી મેં ઘોડા પર કાબુ મેળવ્યો. તો CW લેડબીટર એવું કહે છે કે આ ડાયરેક્ટ અસર ના હોઈ શકે, કારણ કે એમણે જે બનાવ્યું હતું એ તો ડરની લાગણીથી એમને લેડીને બચાવવા માટે જ બનાવ્યું હતું, પણ કે એવું બની શકે કે ઇનડાયરેક્ટ અસરને લઈને એની અંદર પોતાની જ અંદર એક કોન્ફિડન્સનું સેન્ટર ક્રિએટ થયું હોય જેણે એને હેલ્પ કરી હોય. અને જો ડાયરેક્ટ અસર આની જોવા જઈએ તો એ પણ પોસિબિલિટી છે કે જે ડરની લાગણીઓ એની અંદર ઉત્પન્ન થતી હતી
કે બહારથી એને લાગતી હતી, એ બધા ડરની લાગણીઓને તાલિસ્માને અટકાવી હોય, જેથી કરીને તે લેડી એ સમયે શાંત રહી શકી હોય અને પછી ઘોડા પર પોતાનો કાબુ મેળવી શકી હોય. તો આ તાલિસ્માનની અસર હતી. હવે ઘણા આર્ટિકલ્સ એવા છે કે જે નેચરલ એમ્બ્યુલેટ્સ છે, નેચરલ તાલિસ્માન જ કહી શકાય. એમને આપણે મેગ્નેટાઇઝ કરવાની જરૂર નથી પડતી. અત્યાર સુધી મેં જે વાત કરી એ મેગ્નેટાઇઝ તાલિસ્માનની વાત હતી. તો બધા જ પ્રિશિયસ સ્ટોન્સ જે કીધું જ્વેલરીમાં વપરાય છે, એ બધા જ આ કેટેગરીમાં ફોલ થાય છે. ધે આર ધ નેચરલ એમ્બ્યુલેટ્સ. એમને ક્યાંય મેગ્નેટાઇઝ કરવાની જરૂર નથી. Each has a distinct influence which can be utilized in two ways. દરેક સ્ટોનની પોતાની એક આગવી અસર છે જે બે રીતે વાપરી શકાય છે. ફર્સ્ટ, the influence necessarily attracts to it elemental essence of a certain kind. પહેલી એ અસર છે કે પોતાના તરફ સર્ટેન ચોક્કસ પ્રકારના એલિમેન્ટલ એસન્સને એટ્રેક્ટ કરે છે, અને આ એલિમેન્ટલ એસન્સને પોતાની સાથે એટ્રેક્ટ કરવાની સાથે સાથે એને લગતા વિચારો અને એને લગતી લાગણીઓને પણ પોતાના તરફ એટ્રેક્ટ કરે છે. અને બીજી કેરેક્ટરિસ્ટિક શું છે? ઇટ હેઝ ધીસ નેચરલ પેક્યુલારિટીઝ મેક્સ ઇટ અ ફિટ વ્હીકલ ફોર મેગ્નેટિઝમ. તો બીજો યુઝ એનો એ છે કે એ આ સ્ટોનને મેગ્નેટિઝમ માટે પરફેક્ટ બનાવે છે. તો તમે ઓલરેડી એ નેચરલ તાલિસ્માન તો છે, પ્લસ એની અંદર સેમ પ્રકારના થોટ્સ કે વાઇબ્રેશન આપીને આપણે એને ઓર શક્તિશાળી બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ ડિઝાઇર ટુ ડ્રાઈવ અવે, જે મેં આગળ કીધું કે આપણે ઇમ્પ્યોર થોટ્સને દૂર કરવા માટે તાલિસ્માન બનાવવું છે. તો ઇમ્પ્યોર થોટ્સ શું છે? એ કોમ્પ્લેક્સ સેટ ઓફ વાઇબ્રેશન છે, રાઈટ? બટ સેટ ઓન ધ હોલ ઇન અ સર્ટેન ડેફિનેટ કી. એ કોમ્પ્લેક્સ સેટનું વાઇબ્રેશન જે છે એ ડેફિનેટ કીથી વાઇબ્રેટ કરતું હોય છે, રાઈટ? ઇન ઓર્ડર ટુ રેઝિસ્ટ ધેમ, હવે આ ઇમ્પ્યોર થોટને રેઝિસ્ટ કરવા માટે આ સ્ટોનની અંદર એવી જ કી હોય છે જે એવા જ વાઇબ્રેશન ક્રિએટ કરે જે આના વાઇબ્રેશન સાથે હાર્મનીમાં ના હોય. હવે ફિઝિકલ આ સ્ટોનની અંદર જે પાર્ટિકલ્સ વાઇબ્રેટ થતા હોય છે એ તો ફિઝિકલ પ્લેનમાં હોય છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે એસ્ટ્રલ વર્લ્ડમાં પણ ઇમ્પ્યોર થોટ્સને અટકાવી શકે? તો વાઇબ્રેશન ઓફ ધ પાર્ટિકલ્સ જે છે આ સ્ટોનની અંદરના પાર્ટિકલ્સ એ ફિઝિકલ લેવલ હોય છે, while those of the emotions are on the astral level several octaves higher, અમુક octave higher હોય છે. But the stone, the particle of which move naturally on the physical plane in a key which is identical at this level. તો જે ફિઝિકલ લેવલ પર એની કી છે એ આઈડેન્ટિકલ છે એસ્ટ્રલ વર્લ્ડમાં ઇમ્પ્યોર થોટ્સની કીઝ સાથે આઈડેન્ટિકલ છે. એટલે એના માટે થઈને આ ઇમ્પ્યોર થોટ્સને એ રેઝિસ્ટ કરી શકે છે. તો આ એની એક સાયન્ટિફિક બાજુ બતાવી છે કે કેવી રીતે આ વાઇબ્રેશન્સને તાલિસ્માન ઓપોઝ કરતું હોય છે. પછી એક્ઝામ્પલ આપ્યા છે કે ધેર આર ઇન્સ્ટન્સીસ ઓફ ડિસાઇડેડ મેગ્નેટિઝમ ઇન વેજીટેબલ કિંગડમ ઓલ્સો. આપણે અત્યાર સુધી જે તાલિસ્માનની વાત કરી એ બધા મિનરલ કિંગડમના હતા, બટ વેજીટેબલ કિંગડમની અંદર પણ અમુક નેચરલ તાલિસ્માન્સ છે. એના એક્ઝામ્પલ કયા છે? તો કે રુદ્રાક્ષના મણકા. રુદ્રાક્ષના મણકા જે છે એ નેચરલ તાલિસ્માન છે, અને ઇન્ડિયામાં એને નેકલેસ બનાવીને યોગ્ય પહેરતા હોય છે. જ્યારે આ નાના હોય, રુદ્રાક્ષના મણકા નાના હોય અને અનડેવલપ હોય, ત્યારે મેગ્નેટિઝમ માટે બહુ જ અનુકૂળ હોય છે. ત્યારે એનું મેગ્નેટિઝમ કરવામાં આવે તો ઘણા હેલ્પફુલ થઈ શકતા હોય છે. બીજું કયું વેજીટેબલ કિંગડમનું તાલિસ્માન છે? તો કહે છે કે તુલસીના પ્લાન્ટમાંથી બનાવેલી બીડ્સ, માળા. તુલસીના પાનમાંથી જે માળા બની એ પણ નેચરલ તાલિસ્માન છે. એ વેજીટેબલ કિંગડમના તાલિસ્માન છે. હવે બીજા નેચરલ તાલિસ્માનમાં એવી ધૂપ કે એવી અગરબત્તી જે સ્ટ્રોંગ સેન્ટ પેદા કરે એ બધા જ નેચરલ તાલિસ્માનમાં છે, અને એની અંદર જે ગુંદર વપરાય છે એ પણ એટલો જ
શું કહેવાય મેગ્નેટાઇઝ હોય છે કે જે સ્પિરિચ્યુઅલ અને ડિવોશનલ આસ્પેક્ટમાં અથવા તો એના ડિવોશનલ ડેવલપમેન્ટમાં મદદ કરે. An object not intentionally charged for that purpose may sometimes have a force of a talisman. તો આ બધા નેચરલ તાલિસ્માનની વાત કરીએ. હવે ઘણીવાર એવું બી બને કે કોઈ ઓબ્જેક્ટ નેચરલી મેગ્નેટાઇઝ ના કરવામાં આવ્યો હોય બટ એ પણ તાલિસ્માનનું કામ કરી શકે. તો એવી કઈ વસ્તુ હોઈ શકે જેને મેગ્નેટાઇઝ કરવામાં નથી આવ્યો પણ એ તાલિસ્માન તરીકેનું કામ કરે છે. તો કે છે કોઈ ગિફ્ટ, આપણા પ્રિયજને આપણને કોઈ ગિફ્ટ આપી હોય, એ ગિફ્ટ પણ ઘણીવાર તાલિસ્માનનું કામ કરે છે, હાલાકી એ મેગ્નેટાઇઝ નથી હોતી. કે એ કઈ રીતે કરે? તો જ્યારે પણ એ ગિફ્ટને આપણે જોઈએ છે ત્યારે આપણને જે તે વ્યક્તિની યાદ આવે છે અને એ ગિફ્ટની પ્રેઝન્સમાં આપણે એવી કોઈ બી વસ્તુ કરતા અટકી જઈએ છે જે આપણે જે તે વ્યક્તિની પ્રેઝન્સમાં ન કરીએ. તો આવી રીતે વસ્તુઓ પણ હાલાકી મેગ્નેટાઇઝ નથી, તાલિસ્માન નથી, બટ તાલિસ્માનિક અસર અથવા તાલિસ્માન તરીકેનું કામ કરી શકે છે. તો આ બધી વાત હતી તાલિસ્માનની. તાલિસ્માન બનાવાય કઈ રીતે, તાલિસ્માન આપણને ઉપયોગી કઈ રીતે થઈ શકે છે, કયા નેચરલ તાલિસ્માન છે, કયા મિનરલ કિંગડમના તાલિસ્માન છે. હવે જે વસ્તુઓ આપણે આપણી સાથે કેરી કરીએ છીએ એની આપણા પર શું અસર થતી હોય છે? થિંગ્સ વિચ વી કેરી અબાઉટ, આપણે જે વસ્તુ આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ એની આપણા પર શું અસર થાય છે? સો જે આપણા ખિસ્સામાં વસ્તુઓ રાખીએ છીએ એની આપણા પર બહુ જ અસર થતી હોય છે. અને સૌથી અસરકારક વસ્તુ છે ઘડિયાળ, રિસ્ટ વોચ. જેમ કે માણસ જે તે મનુષ્ય કે વ્યક્તિ રિસ્ટ વોચ પહેરે અને અમુક વર્ષો સુધી એને પહેરી રાખે તો એવા ચાન્સીસ છે કે એ રિસ્ટ વોચ જે તે વ્યક્તિના વિચારો, એની લાગણીઓ, એનું મેગ્નેટિઝમ એબ્ઝોર્બ કરીને એ પોતે પણ એના રેડિયેશનને પોતાનાથી બહાર ફેંકતી થઈ જાય. એક એક્ઝામ્પલ આપ્યું છે કે થિયોસોફિકલ સોસાયટીના એક બહુ જ એજેડ વ્યક્તિ હતા. જ્યારે આ બુક લખી ત્યારે તે ગુજરી ગયા હતા. એ પોતાના યંગ કલીગ્સ કહો કે યંગ મેમ્બર્સ કહો એમને ઘડિયાળો ભેટમાં આપતા. એ ઘડિયાળને એ જે તે વ્યક્તિ માટે થઈને સ્પેશિયલી એને મેગ્નેટાઇઝ કરતા, એ ઘડિયાળને મેગ્નેટાઇઝ કરતા અને પછી એ એમને ગિફ્ટ તરીકે આપતા. તો જેટલા બી યંગ થિયોસોફિકલ મેમ્બર્સના સભ્યોને આવી ગિફ્ટ મળતી એ લોકો આદતવશ એ ઘડિયાળ પહેરી લેતા. તો જે તે વ્યક્તિ પર એ ઘડિયાળની અસર થતી. તો આ જે ગિફ્ટ આપનાર વ્યક્તિ હતી એ ઇન્ટેન્શનલી એને મેગ્નેટાઇઝ કરતી. જે તે વ્યક્તિને જેવા પ્રકારના મેગ્નેટિઝમ કે વાઇબ્રેશનની જરૂર હોય પોતાના ડેવલપમેન્ટ માટે એ પ્રકારના વાઇબ્રેશનથી લિટરલી આ ઘડિયાળો મેગ્નેટાઇઝ કરવામાં આવતી અને પછી ગિફ્ટ તરીકે આપવામાં આવતી. અને ઘણા સ્ટુડન્ટ્સને એનાથી ફાયદો પણ થયો અને એમને પોતાના કેરેક્ટરમાં ચેન્જ પણ અનુભવ્યો આ ઘડિયાળની મદદથી. નાવ મની જે આપણે મેં કીધું કે આપણે વસ્તુઓ જે કેરી કરતા હોય આપણી સાથે એની આપણા પર શું અસર થાય? તો સૌથી પહેલો છે પૈસા, કોઇન્સ કહો કે નોટ્સના રૂપમાં કહો. તો આ મોસ્ટ અનપ્લીઝન્ટ થિંગ જે છે જે આપણે આપણા પોકેટમાં કેરી કરવી પડે છે એ છે પૈસા. મની in the concrete form of coins and notes is frequently charged with worst possible magnetism. આ પૈસામાં જે સિક્કા અને નોટ હોય છે એ સૌથી વર્સ્ટ મેગ્નેટિઝમ એની અંદર હોય છે. એ વર્સ્ટ મેગ્નેટિઝમથી ચાર્જ થયેલા હોય. જો નવી નોટ કે નવા સિક્કા હોય તો એની એટલી અસર આપણા પર થતી નથી, પણ જે આ નોટ્સ અને સિક્કા સર્ક્યુલેશનમાં ફરે છે પછી અલગ અલગ વ્યક્તિઓ પાસે જઈને અલગ અલગ રીતે મેગ્નેટાઇઝ થતા હોય છે. અને એની મેગ્નેટિઝમની બી વાત ના કરીએ તો એની અંદર ફિઝિકલ ડર્ટ જ એટલી હોય છે આ સિક્કાઓમાં અને ચલણી નોટોની અંદર કે એ આપણને નુકસાન કરે છે. Magnetism surrounding the coin is produced by thoughts and feelings of those who have handled it or carried it. એ ઘણા જગ્યાએ ફરેલી હોય છે પૈસા, ઘણા વ્યક્તિઓના હાથમાં આવેલી હોય છે અને બધાનું ઇમ્પ્યોર થોટ્સ કે મેગ્નેટિઝમ એની અંદર આવે છે. એટલે એની એસ્ટ્રલ વર્લ્ડથી અથવા તો ઓકલ્ટિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એ
એવા સેન્ટર બને છે મેગ્નેટિઝમમાં કે જેની અંદર મિક્સચર ઓફ ફિલિંગ્સ હોય છે, બહુ બધી ફિલિંગ્સ, બહુ બધા વિચારોનું મિક્સચર હોય છે. એટલે ક્યાંય તમને એવું બી નથી કે ઇમ્પ્યોર ફિલિંગ્સ કે ઇમ્પ્યોર રેડિયેશન જ જોવા મળે, પ્યોર રેડિયેશન બી જોવા મળે, ઇમ્પ્યોર રેડિયેશન બી જોવા મળે. આખું એક વોર્ટેક્સ હોય છે ઇમ્પ્યોર ને પ્યોર થોટ્સનું, અને એક કન્ફ્યુઝન ક્રિએટ કરેલું કરતું રેડિયેશન હોય પૈસાના સિક્કાઓને અને નોટોની આજુબાજુ. તો આ જે આવા સિક્કા, આવા કોઇન્સ જે પોકેટમાં રાખેલા હોય છે, એની અસર આપણા પર શું હોય, તો આપણે એસ્ટ્રલ અને મેન્ટલ બોડીઝ પર શું થાય? તો કે એની અસર એ કોન્સ્ટન્ટલી આપણે એસ્ટ્રલ અને મેન્ટલ બોડી પર અસર કરતું હોય છે. પણ જો ફિઝિકલ વર્લ્ડમાં સમજવું હોય તો જે રેડિયમ ધાતુનું ઇમિનેશન, રેડિયમ ધાતુની આપણા ફિઝિકલ બોડી પર જે અસર થાય છે, એવી જ અસર આ સિક્કાઓ અને નોટો આપણા મેન્ટલ અને એસ્ટ્રલ બોડી પર અસર કરતા હોય છે. ઘણા સાયન્ટિફિક લોકોએ અથવા વૈજ્ઞાનિકોએ પેઇનફુલ એક્સપેરિમેન્ટ કરેલા છે. એ લોકોએ શું કર્યું કે ફ્રેગમેન્ટ ઓફ રેડિયમનો એક નાનો ટુકડો પોતાના વેસ્ટ કોટની અંદર મૂકી દીધો, પોતાના જેકેટના ખિસ્સાની અંદર મૂકી દીધો, અને એની શું અસર થાય છે એ તપાસ્યું. તો રેડિયમનો આટલો નાનો ટુકડો જ્યારે ખિસ્સાની અંદર રાખો છો તો થોડા સમય પછી એની સ્કિન, જ્યાં સ્કિન હોય એની નીચે, ત્યાં એક ગુમડું કે બોઇલ ક્રિએટ કરતો અથવા તો એક ઘા જેવું ક્રિએટ કરતું હોય છે. તો આનાથી પણ વધારે અસર આપણા કોઇન્સ, સિક્કાઓ આપણા મેન્ટલ અને એસ્ટ્રલ બોડી પર કરતા હોય છે. અને આમાં પણ વર્સ્ટ કયા? તો તાંબા અને પિત્તળના સિક્કાઓ, સોરી, તાંબા અને કાંસાના સિક્કાઓ, કોપર એન્ડ બ્રોન્ઝ કોઇન્સ ઇન ધીસ કેસ આર ધ વર્સ્ટ. એ લોકો તો વર્સ્ટ, એ સિક્કાઓ તો વર્સ્ટ છે. હા, એનાથી વર્સ્ટ તો પાછી નોટો છે, કારણ કે એની અંદર તો ફિઝિકલ ડર્ટ પણ હોય છે. બટ કોઇન્સની વાત કરીએ તો તાંબા અને કાંસાના સિક્કાઓ વર્સ્ટ છે. ગોલ્ડ અને સિલ્વર કોઇન્સ પણ પોતાની આજુબાજુ જે ઇન્ફ્લુઅન્સ હોય એને એબ્ઝોર્બ કરે છે. પણ એમનો બેનિફિટ એટલો છે કે એ ખરાબ જે વાઇબ્રેશન હોય એને એબ્ઝોર્બ નથી કરતા, બટ એ બી આસપાસની અસરોને એબ્ઝોર્બ તો કરે જ છે. તો આ બધા પરથી એક એવું સજેશન છે કે ખિસ્સામાં તમે એટલા જ પૈસા રાખો જેટલા પૈસાની જરૂર હોય. હાલાકી અત્યારે તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ને બધું આવ્યું છે, એટલે આ શું કહેવાય, નુકસાનમાંથી આપણે બચી શકીએ છીએ. બટ એ ટાઈમે જ્યારે આ બુક લખાઈ ત્યારે એવું કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહોતા. તમારે જો પૈસા ક્યાંય ખર્ચવાના હતો ડે ટુ ડે બેસિસ પર પોકેટમાં ઇનફ પૈસા રાખવા જ પડે. તો એક સજેશન એ હતું કે એટલા જ પૈસા રાખો જેટલાની જરૂર હોય. પછી કહે છે કે અમુક સ્ટુડન્ટ્સ એવા હતા જે આવા કોપર અને કાંસાના સિક્કાઓને સ્પેશિયલ એક મેગ્નેટાઇઝ કરેલી થેલીની અંદર રાખતા. એ થેલીને જ મેગ્નેટાઇઝ કરી દે, જેથી કરીને એ બહારના ઇમ્પ્યોર થોટ્સ કે ઇમ્પ્યોર રેડિયેશનને એબ્ઝોર્બ ના કરે અને એની અંદર રહેલા ઇમ્પ્યોર થોટ્સ બહાર ના જાય. તો એ બેને જ મેગ્નેટાઇઝ કરીને રાખેલી હતી. ઘણી કન્ટ્રીઝ એ અનસ્યુટેબિલિટી, કોપર અને કાંસાના મેટલની અનસ્યુટેબિલિટી ને ડિટેક્ટ કરી અને પછી એ લોકોએ ધીમે ધીમે નિકલ તરફ વળ્યા. જે સિક્કાઓ નિકલના બનાવવાના શરૂ કર્યા. હાલાકી નિકલ એટલી નોબલ મેટલ નથી, બટ એ આના કરતા ઓછી રિસેપ્ટિવ છે. તાંબા અને કાંસા કરતા ઓછી રિસેપ્ટિવ છે, એટલે વધારે સેફ છે એસ્ટ્રલ એન્ડ મેન્ટલ પર્સપેક્ટિવથી. તો આ વાત થઈ ડે ટુ ડે લાઈફમાં આપણે જે પૈસા કેરી કરીએ છીએ એની આપણા પર શું અસર થાય. હવે બીજી ડે ટુ ડે લાઈફમાં જે આપણા પર અસર કરતી વસ્તુ છે એ છે ક્લોથિંગ, કપડાં. આપણે જે કપડાં પહેરીએ છીએ એની આપણા પર શું અસર થતી હોય છે. તો એડિશનલ નોલેજ કહો કે ઓકલ્ટિઝમ નોલેજ કહો, એ બધું જ નોલેજ હાલમાં, એટલે જ્યારે આ બુક લખાઈ ત્યારની જે ફેશન કલ્ચર હતું, એસ્પેશિયલી વેસ્ટમાં જે ફેશન કલ્ચર એ ટાઈમે હતું, એનાથી ઓકલ્ટિઝમનું નોલેજ અને સજેશન સાવ ઓપોઝિટ, સાવ કોન્ટ્રાડિક્ટરી હતું. ક્લેરવોયન્ટ, CW ગ્લેડબીટર સાહેબ ક્લેરવોયન્ટ હતા. એટલે ક્લેરવોયન્ટ
માટે થઈને એમને ઘણા બધી સિવિલાઇઝેશન વર્લ્ડની ઘણી બધી સિવિલાઇઝેશનનો અભ્યાસ કરવાની તક મળી, પ્લસ ઘણા ઘણા જુદા જુદા સમયમાં થયેલી સંસ્કૃતિઓનો પણ અભ્યાસ કરવા ની જરૂર પડી હતી એમને. પ્લસ એમણે બીજા બે ગ્રહો ઉપર રહેતા લોકો નો પણ અભ્યાસ કર્યો હતો. તો કે મેં આટલો બધો અભ્યાસ કર્યો પણ ક્યાંય મને કપડાની દ્રષ્ટિએ એટલા ખરાબ કપડા ક્યાંય જોવા ના મળ્યા જ્યાં યુરોપમાં પુરુષો હાલ જે ટાઈપના કપડા પહેરી રહ્યા છે. મેં વર્લ્ડની કોઈ સંસ્કૃતિમાં કે કોઈ પણ જગ્યાએ આટલી ખરાબ ફેશન મેં જોઈ નથી. કે મોટા ભાગના આપણા કપડા કે ટાઈટ ફિટિંગ જ હોય છે. યુરોપના મેલ ખાસ પહેરતા હતા, ટાઈટ ફિટિંગ વાળા કપડા પહેરતા હતા. કે આ સુપ્રીમલી અગલી, અનગેઇલી અને અનહેલ્ધી ફેશન છે. કપડાની ફેશન જે એ ટાઈમમાં હતી એ એકદમ કદરૂપી, કોઈ ફાયદાકારક નહીં અને એકદમ અનહેલ્ધી હતી. જો એક પોઈન્ટ હતો બેનિફિટનો, એ એનો ખાલી પ્રેક્ટિકલ કન્વીનિયન્સ હતો. આ જે કપડા હતા એ પહેરવામાં કન્વીનિયન્ટ હતા, પ્રેક્ટિકલી કન્વીનિયન્સ હતા. ઇટ ઇઝ ટાઇટ ફિટિંગ whereas all clothing ought to be loose. કપડા તો લૂઝ જ હોવા જોઈએ, જ્યારે આ યુરોપની ફેશન ટાઇટ ફિટિંગ વાળી હતી. ઇનર point of view most undesirable and only colors which customs permit. હવે કલરમાં બી કયા કલર પહેરતા હતા? તો બ્લેક, બ્રાઉન ઓર ગ્રે, બસ આ જ કલર હોય. તો CW લેડબિટર કહે છે કે તમારા કલરની શું અસર છે એ જાણવું હોય તો મેન વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ વાંચી લેવી એ બુક. એની અંદર આ 3 કલરના શેડનો કે આ 3 કલરનો શું સંકેતાત્મક એ શું દર્શાવે છે એ સમજી શકાશે. અને જો ઘણીવાર બ્લુ કલરનો બી શેડ હોય કપડાની અંદર, તો બી એટલો ડાર્ક બ્લુ હોય કે તમે એ બ્લુ છે કે બ્લેક છે એ પણ ડિસ્ટિંગ્વિશ ના કરી શકો. તો કે આ ટાઈપનું ફેશન અત્યારે ચાલી રહ્યું છે, જે ઓકલ્ટિઝમની દ્રષ્ટિએ એકદમ નુકસાનકારક છે. There are certain practical reasons. હા, હવે યુરોપના કપડા ટાઈટ ફિટિંગ વાળા અને બ્લેક કલર વાળા રહેવાનું રીઝન શું હોઈ શકે? તો ઘણા પ્રેક્ટિકલ રીઝન્સ છે. એમાં એ જ હતું કે તમારે ગમે ત્યારે ઝડપથી તૈયાર થવું હોય, ફિઝિકલ કન્વીનિયન્સ હતું એટલે ઝડપથી તૈયાર થવું હોય રનિંગ, જમ્પિંગ, રાઇડિંગ માટે, તો એ ટાઈટ ફિટિંગ વાળા કપડા તમને અનુકૂળ આવે. પછી ત્યાં ઠંડી પડતી હતી એટલે હેવી વુલન મટીરિયલ્સ વાળા કપડા એ લોકો પહેરતા હતા. અને કલર્સ ડાર્ક રાખવાનું રીઝન એ જ કે જો એના પર ધૂળ કે કઈ ડર્ટ લાગેલું હોય તો જલ્દી નજરમાં ના આવે. એટલે એક જ દિવસ પહેરીને કપડું મેલું થયેલું હોય તો પણ મેલું ના દેખાય, એટલે તમે એને દિવસો સુધી આપણે પહેરી શકીએ. એટલે એના માટે થઈને આપણે ડાર્ક કલર પસંદ કરવામાં આવતા હતા. પણ કે તમે એ કપડાને, એક દિવસ પહેરેલા કપડાને પણ પાણીની ડોલ ભરીને પલાળી નાખજો અને પછી એની અંદર એ પાણી કેટલું મેલું થાય છે એ જોજો. અને પછી આપણને રિયલાઇઝ થશે કે આપણે કેટલા ગંદા કપડા ડે ટુ ડે લાઈફમાં પહેરી રહ્યા હોય છે. ડર્ટ આખી આપણા શરીર પર, આપણા ફિઝિકલ બોડીને તો અસર કરે છે, પણ મેન્ટલ અને એસ્ટ્રલ બોડીને પણ અસર કરે છે. મનુષ્ય કપડા કેમ પહેરે છે? તો મેઇન તો પોતાના કમ્ફર્ટ માટે કપડા પહેરતો હોય છે અને ડિસન્સી માટે કપડા પહેરે છે. પણ કે આપણે આપણા જેની સાથે વ્યવહાર કરી રહ્યા છે એ લોકોને પણ નજરમાં રાખીને કપડા પહેરવા જોઈએ. તો કપડાનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે જેમ દવાનું પ્રિસ્ક્રિપ્શન હોય, કોઈ રોગનું પ્રિસ્ક્રિપ્શન હોય કે તમારે દવાઓ લેવાની, કે દવાનું પ્રિસ્ક્રિપ્શન હોય કે આ કંપનીની દવા લેવી, કે આવી દવા લેવી, સવાર બપોર સાંજ લેવી, એવું કપડાનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે કપડા કેવા હોવા જોઈએ. ઓલ ડ્રેસ શુડ બી લૂઝ એન્ડ ફ્લોઈંગ. લૂઝ હોવા જોઈએ અને ફ્લોઈંગ હોવા જોઈએ. નેવર અંડર એની સર્કમસ્ટન્સીસ એક્સરસાઇઝિંગ પ્રેશર અપોન એની પાર્ટ ઓફ ધ બોડી. કોઈ પણ સંજોગોમાં બોડીના કોઈ પણ પાર્ટ ઉપર પ્રેશર આવે એવા કપડા ના હોવા જોઈએ. નો પાર્ટ ઓફ ઇટ વિચ ટચિસ ધ સ્કિન શુડ એવર બી કમ્પોઝડ ઓફ વૂલ ઓર લેધર. એનો કોઈ પણ ભાગ જે સ્કિનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતો હોય એ વૂલ કે લેધરનો ના બનેલો હોવો જોઈએ. તો પછી કે આપણે ઠંડીને કેવી રીતે ભગાડી શકીએ? જો વૂલ અને લેધરનો ઉપયોગ ના કરીએ તો ઠંડીથી કઈ, કારણ કે યુરોપમાં તો બહુ ઠંડી પડતી. તો કે ચાઇનામાં ચાઇનીઝ લોકો
એ ચાઇનાની નોર્થ સાઈડની વાત કરી છે કે ત્યાં ઠંડીથી બચવા માટે એ લોકો ગાર્મેન્ટની અંદર જ પેડેડ સિલ્ક અથવા તો કોટનનો યુઝ કરે છે, જેનાથી કરીને ગરમી ભાગી શકે છે, ઠંડી ભાગી શકે છે. પછી કે ઘણા ઇંગ્લેન્ડના ઓલ્ડ ફેશન ડોક્ટર બી હતા, જે એવી સલાહ આપતા કે તમારે વૂલ પહેરવાના, ઠંડીથી બચવા માટે ઊનનો ઉપયોગ કરો અને ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં આવે એવી રીતે પહેરવાનું. તો કે આ તો લાસ્ટ થિંગ છે જે સ્કિનના કોન્ટેક્ટમાં આવવી જોઈએ. કેમ? ઇટ ઇઝ એન એનિમલ પ્રોડક્ટ વિચ કેન નેવર બી પ્રોપરલી ક્લીન. આ એક એનિમલ પ્રોડક્ટ છે વૂલ, જેને ક્યારે પ્રોપરલી ક્લીન નથી કરી શકાતી. એ અનનેચરલ હીટ ક્રિએટ કરે છે. એ જે સ્કિનના છિદ્રો હોય છે એને ચોક કરી દે છે. મોઇશ્ચર, શરીરનું મોઇશ્ચર એ ધીમે ધીમે એને એબ્ઝોર્બ કરે છે અને સ્કિન બહુ ધીમે ધીમે ડ્રાય થાય છે, એટલે સ્કિન મોઇસ્ટ રહે છે. હવે મોઇસ્ટ સ્કિન જ્યારે રહે ને ત્યારે એની અંદર બીજા બેક્ટેરિયલ ગ્રોથ કે ફંગસ ગ્રોથ થવાના પણ ચાન્સીસ હોય છે. એટલે કે સ્કિનનું મોઇશ્ચર ઉડવા દેતા નથી. અને કે આપણી સિસ્ટમને એટલી ધીમી પાડી દે છે કે ઘણીવાર એ રૂમેટિઝમનો રોગ પણ એના લીધે થતો હોય છે. પછી સ્કિનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી રેશિસ પડે છે સ્કિનની ઉપર, કે અનનેસેસરી ગુમડા થઈ જાય છે. તો આ બધી ઊનની અસર હતી. કપડા હંમેશા બ્રિલિયન્ટ કલરના હોવા જોઈએ, નહીં કે બ્લેક, બ્રાઉન ઓર ડાર્ક બ્લુ. એ જોનારને પણ એટલું કામિંગ ઇફેક્ટ આપે અથવા તો એને શું કહેવાય, સારી ફિલિંગ આપે એવા ટાઈપના કલર હોવા જોઈએ. જે અત્યારે હાલમાં કલર વપરાઈ રહ્યા છે, બ્લેક, બ્રાઉન અને ડાર્ક બ્લુ, કે એ પણ એક રીઝન છે કે કેમ ડિપ્રેશન અને સ્ટેગ્નેશન ઓફ થોટ, કેમ ડિપ્રેશનની લાગણી વધારે ફેલાઈ રહી છે સોસાયટીની અંદર. એનું એક રીઝન એ બી છે કે કપડા જેટલા ડાર્ક કલરના પહેરવામાં આવી રહ્યા છે કે કોઈને ઉત્સાહની લાગણી થાય જ નહીં. પછી એક એક્ઝામ્પલ એમણે આપ્યું છે કે જ્યારે ઓરિએન્ટલ એટલે પૂર્વીય કન્ટ્રીઝની મુલાકાત ગયા હતા, એમાં બર્માની મુલાકાતે ગયા હતા અને ત્યાં લેક્ચર આપવાનું થયું એમને ગ્રેટ ગોલ્ડન પેગોડા રંગૂનની અંદર. તો કે મારી સામે જે ઓડિયન્સ પથરાયેલી હતી, એટલા બ્રિલિયન્ટ કલર્સના કપડાં પહેર્યા હતા એમણે કે તમને એવું લાગે જાણે કે આખો ગાર્ડન છે, ફૂલોનો ગાર્ડન છે, બગીચો છે, લોકો નથી બેઠા પણ ફૂલોનો બગીચો પથરાયેલો છે. તમને એવી ફિલિંગ આવે કે કપડાના કલર્સ આટલા બ્રિલિયન્ટ હોવા જોઈએ. પછી એક એક્ઝામ્પલ એવું પણ આપ્યું કે એમણે પોતાના બાળપણમાં અમુક લોકો જોયેલા જે સેન્ચુરી ઓલ્ડ કપડા પહેરીને ફરતા હતા. એટલે એક સદી જૂના કપડા પહેરતા લોકો પણ મેં જોયેલા છે. એટલે એવું નથી કે યુરોપની અંદર પહેલેથી જ આવા ડાર્ક કલર વાળા કપડા પહેરાતા હતા, બટ સેન્ચુરી પહેલા પણ બ્રિલિયન્ટ કલર વાળા કપડા પહેરાતા હતા, વિવિધ રંગો વાળા કપડા હતા. તો કે એક જ સેન્ચુરીની અંદર આપણી ફેશન એટલી નીચા સ્તરની થઈ ગઈ છે કે આપણને બસ આ 3 કલર સિવાય બીજા કોઈ કલર જોવા જ નથી મળતા. તો આ વાત થઈ કપડાની. તો જ્યારે કપડાની વાત થઈ છે તો કે બેડ ક્લોથિંગ, જે પથારી પર આપણે સૂઈ જઈએ છીએ, તો એ પથારીની પણ એમણે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે એ પથારી કેવી હોવી જોઈએ. તો કહે છે કે ફેધર બેડ્સ ઓર થીક એન્ડ હેવી મેટ્રેસીસ આર ઓલવેઝ અનડિઝાયરેબલ. જે ઊંઘવાની પથારી છે એ જાડી અને હેવી ના હોવી જોઈએ, હેવી મેટ્રેસીસ યુઝ ના કરવી જોઈએ. અને જે કપડાની બાબતમાં છે એવું જ પથારીની બાબતમાં પણ છે કે ક્યાંય ઊન એના કોન્ટેક્ટમાં ના આવવું જોઈએ, ઊન હોવું જ ના જોઈએ પથારીમાં. જો એને એવોઇડ ના કરી શકાય તો ક્યારે એ ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં ના આવે. પથારીમાં ઊન વપરાયું હોય તો સ્કિનના કોન્ટેક્ટમાં ના આવે એવું હોવું જોઈએ. જો એ સ્કિનના કોન્ટેક્ટમાં આવે તો ઊનની અંદર જ એ ઊન પોતે એનિમલ ઇન્ફ્લુઅન્સથી ભરેલી હોય છે અને ઇટ ઇઝ ઇન્ડીડ એનિમલ ઇન ઇટ્સ નેચર. એ એનિમલ જ છે. અને જ્યારે આપણે ઊંઘતા હોઈએ તો એની અંદર જે એનિમલની ઇન્સ્ટિંક્ટ ભાવના રહેલી છે એની આપણા ડ્યુરિંગ અવર સ્લીપ તો વધારે અસર થાય. જ્યારે આપણે જાગ્રત અવસ્થામાં હોય એ અસર થાય એના કરતાં વધારે અસર આપણા ડ્યુરિંગ સ્લીપ થાય, અને એ આપણા પર સીધી આપણા દિમાગની અંદર એની પેશન, એનિમલ પેશન એન્ટર કરે છે. એટલે કે ભૂલને તો કોઈ પણ હિસાબે પથારી, સુવાની પથારીનો ભાગ
બનાવવું જોઈએ નહીં. તો આ હતી જે જ્વેલરી કીધી કે તાલિસ્માન કીધું કે ક્લોથિંગ અથવા તો આપણે જે વસ્તુ આપણી જોડે રોજે રોજ કેરી કરતા હોઈએ છીએ એની આપણા પર અસર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્ટલ કન્ડિશન્સ થોટ ફોર્મ્સની આપણા પર શું અસર થતી હોય છે એના ઉપર જોઈશું. તો અહીં મારું લેક્ચર પૂરું કરું છું. હવે પ્લેટફોર્મ ઓપન છે, જેને કંઈ ડિસ્કશન કરવું હોય ડિસ્કશન કરી શકીએ છીએ. કોઈ ફર્ધર ક્વેશ્ચન હોય, ક્લેરિટી કંઈ આપવી હોય તો પણ આપી શકે છે. પ્રસ્તુત વિષયને અનુરૂપ જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો. આપણે ઊન સાચુકલા પ્રાણીના એનિમલ ઊનનો આપણે ઉપયોગ ના કરીએ ધવલ, પણ અત્યારે જે આર્ટિફિશિયલ્સ અને થોડું થોડું કોટનના જે ધાગા છે દોરા એનું મિક્સ કરીને જે બનાવીએ છીએ ત્યારે સ્વેટર ને શાલ, તો એ બધાનો ઉપયોગ કરીએ તો કોઈ ઇફેક્ટ થાય ખરી? ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં આવે તો ના થાય. અને મિક્સચર હોય, એનિમલ પાર્ટ ઓછો હોય, આર્ટિફિશિયલ પાર્ટ વધારે હોય, બટ એની બી તમે જોશો ને તો સ્કિન ઉપર ઇમ્પેક્ટ તો આવે છે. જેટલા બી આર્ટિફિશિયલ વૂલ કહો એની સ્કિન ઉપર તો ઇમ્પેક્ટ આવતી જ હોય છે. એટલે બને એટલો ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ. હવે આજે જ્યારે ઠંડી પડતી જ હોય તો તમારે વુલન સિવાય કોઈ છૂટકો નથી, તો એવું બી બની શકે કે મલ્ટિપલ લેયર્સ અથવા તો મલ્ટિપલ ક્લોથિંગ પહેરીએ અને એના પર વુલન સ્વેટર પહેરીએ તો આપણને રક્ષણ મળી શકે, કાં તો એનિમલ પેસ્ટમાંથી બચી શકાય. બરાબર છે, સાચી વાત છે. કે મેઇન પ્રોબ્લેમ તો એ જ છે કે આ ફેશન પ્રિવેલ થવાનું રીઝન એ હતું કે પ્રેક્ટિકલ કન્વીનિયન્સ હતું, એના માટે જ થઈને આ બધું ફેશનમાં આવ્યું. આ બધું પછી સાંભળીએ ત્યારે પછી ઉપયોગ કરતા થોડું બીક લાગે. સાચી વાત છે. તો બહુ સરસ વાત કરી. ફિઝિકલ વર્લ્ડમાં લેડબિટર સાહેબે શુદ્ધતાને એટલો બધો આગ્રહ રાખ્યો છે, જેને પ્યોરિટી આપણે જે રીતે નોટ અ સિંગલ સ્પેક એવો શબ્દ વાપર્યો છે એમણે, કે એક સૂક્ષ્મ કણ પણ અશુદ્ધ ન રહેવું જોઈએ આપણા શરીર ઉપર. એટલે શૌચ ક્રિયાની જે વાત છે, શૌચની જે આપણા યોગ દર્શનમાં આવે છે, અષ્ટાંગ યોગમાં આવે છે, એ શૌચની આખી પ્રક્રિયાને એમણે ફિઝિકલ વર્લ્ડ સાથે જોડી છે. એટલે આપણે અધર સાઇડ ઓફ ધ થિંગ્સ નો મતલબ જ એ થયો કે તમે જે વસ્તુઓનો યુઝ કરો છો એ બધી જ વસ્તુઓ તમારે શુદ્ધ રીતે તમારે એનો ઉપયોગ કરવો. કપડાં છે, કોઇલ્સ છે, નાની નાની વસ્તુઓ છે, પેન છે, આ બધામાં મેગ્નેટિઝમ હોય છે, એ આપણને બહુ જ સારા કે ખરાબ મૂડ તરફ લઈ જાય છે. તમે જોજો કે બહુ સરસ કપડાં મનગમતા પહેરો ત્યારે તમે કેટલા આનંદમાં હો છો. કપડાં એ તો સામાન્ય વસ્તુ છે, પણ જે કપડાં પહેરીએ છીએ એનો જે આનંદ આવે છે એ આપણા મેન્ટલ લેવલ સાથે એક એવું તાદાત્મ્ય સાથે છે કે જે તાદાત્મ્ય આપણને વસ્તુ સાથેની એક ચોક્કસ પ્રકારના મેગ્નેટિક સર્કલમાં એને લઈ જાય છે. એટલે આ બધી વસ્તુઓ તો છે જ. અત્યારે પણ આ બધી વસ્તુઓ બહુ ચોક્કસ રીતે સાબિત થયેલી છે. અને એમાં એમેરોલ્ડ્સ, ખાસ કરીને એવા રત્નો, એવા દરિયાઈ રત્નો, એવા ચોક્કસ પ્રકારના પથ્થરો, આ બધી વસ્તુઓ જે છે એ બહુ જ આપણા સામાન્ય જીવન ઉપર અસર કરે છે. અને મેડિકલી પણ એનો ઉપયોગ એ લોકો કરેલો છે. એટલે આ બધી વસ્તુઓ બહુ પ્રયોગાત્મક છે. એટલે આજની આ જે વાત છે એ આપણને બહુ પ્રેરણા આપે છે આ અંગેની, એની એક ચોક્કસ સમજ ઊભી કરે છે. એટલે ખૂબ સુંદર રજૂઆત થઈ. આભાર. આગળના ચેપ્ટરમાં કે ધવલ વાત કરી છે લેડબિટર સરે કે આજે બેડ મેગ્નેટિઝમ જે છે તો એને ઓછું કરવા માટે કે એને દૂર કરવા માટે કોઈ એવી ફોર્મ્યુલા કે કોઈ એવું આપણને આપ્યું છે લેડબિટર સરે, કોઈ ઉપાય એવું? એમણે મેગ્નેટિઝમ આપ્યું છે. લાઈક મેગ્નેટિઝમ ઇઝ નથિંગ બટ આપણા થોટ ફોર્મ્સ એની અંદર નાખીએ, રાઈટ? કોઈ બી ઓબ્જેક્ટ લઈ લો તમે, જેમ કે આપણે વાત કરીએ કોપરની, રાઈટ? કોપર કોઈ બી રેડિયેશન સારી રીતે એબ્ઝોર્બ કરી શકે છે. તો એ કોપરને તમે બે હાથની વચ્ચે રાખો અને જે તે વ્યક્તિ માટે તમારે એને મેગ્નેટાઇઝ કરવું છે, એના એક પ્રકારના વિચારો કાં તો એના સ્ટેટમેન્ટ્સ તમે બોલો કે ભાઈ આ જે તે વ્યક્તિની રક્ષા કરશે અથવા તો એને
ઇમ્પ્યોર થોટ્સ નહીં આવે અથવા તો એને કે ડરની લાગણી નહીં થાય, ડરથી બચાવશે એવા વિચાર કરીને તમે 5-10 મિનિટ સુધી મેગ્નેટાઇઝ કરી શકો છો અને પછી એને આપી શકો છો. કાં તો પછી ડે ટુ ડે ડેલી એને મેગ્નેટાઇઝ કરીને અમુક ટાઈમ સુધી અઠવાડિયા 2 અઠવાડિયા કે મહિના સુધી તમે આ પ્રેક્ટિસ કરીને એને હેવીલી ચાર્જ બનાવી શકો ને પછી જે તે મેટલનું પેન્ડન્ટ કહો કે કોઈન કહો એને આપી શકો, એટલે જે તે વ્યક્તિને હેલ્પફુલ થઈ શકે, એના રેડિયેશન એને મળતા રહે. બરાબર છે. કદાચ જે રેકીનું જે આપણે ઉપયોગ કરીએ છીએ ઘણા કરતા હોય છે ડે ટુ ડે લાઈફમાં, તો કદાચ એનો આ જ મતલબ થતો હશે. તો બહુ સરસ આજે આપણને કલર્સ વિશે વાત કરી, માદળિયા અને માદળિયાનું જે મેગ્નેટિઝમ છે એની આપણા ઉપર શું અસર થતી હોય છે એની આપણને વાત કરી. આપણા ઘરના ફર્નિચર્સની, આપણા કપડાં કેવા હોવા જોઈએ, આપણી જે પથારી છે કેવી પથારી ઉપર આપણે ઊંઘવું જોઈએ, અને એના જે મેગ્નેટિઝમ જે છે એની આપણા ઉપર ઇફેક્ટ શું થતી હોય છે ફિઝિકલી અને મેન્ટલી. તો આવા અલગ અલગ જે ટોપિક્સ છે એ આપણા અગત્યના ડેલી લાઈફ સાથે સંકળાયેલા જ છે. તો બહુ સરસ પ્રસ્તુત વિષયને ન્યાય આપીને ધવલે આપણને સુંદર રજૂઆત કરી છે. તો હજી વધુ ને વધુ આગળ નવા વિષયો ઉપર આપણે એમને સાંભળીશું જ. બધા વતી આપણે કહીએ કે એટલીસ્ટ મંથમાં એક સેટરડે તો ઓફકોર્સ જોબમાં થોડું થાય છે, તો થોડું એક સિલેક્શન કરે જેથી કરીને આપણી જે આ લિંક છે એ આપણી કન્ટિન્યુ રહે. તો હવે નેક્સ્ટ મંથમાં પણ આપણે આવા સરસ મજાના વિષય સાથે ધવલ આપણને ચોક્કસ અલગ બીજું નવું ડીપ નોલેજ આપશે જ. તો એ આશા સાથે સર્વનો આભાર વ્યક્ત કરીને આ પ્રોગ્રામ્સને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.